નમસ્કાર, હવામાન માહિતી વાત્રા યુટ્યુબ ચેનલ ઉપર ખેડૂત ભાઈ ઓડિયોનું આપણું સ્વાગત છે। આજે 24 તારીખ છે અને જે અગાઉ મેં પણ એક આગાહી આપેલી છે કે 27-28 તારીખનો એક આપણો વરસાદનો રાઉન્ડ આવવાનો છે। એટલે 26થી કરીને લગભગ વરસાદ અમુક ગામડાઓમાં થશે છૂટો છવાયો, કોઈ ગામડામાં થોડો વધારે વરસાદ થવાની શક્યતા છે। પણ 27 તારીખ સુધી આપણા વિસ્તારમાં ખેડૂત ભાઈઓ લગભગ સાર્વત્રિક વરસાદ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે। એટલે હવે વરસાદ અંગે થોડી ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી। આપણા માટે એક ભગવાને ફરીથી એક નવો રાઉન્ડ વરસાદનો ઊભો કર્યો છે। જે બંગાળની ખાડીમાં એક બે એવી સિસ્ટમો થઈ છે કે જે પૂરી બંગાળની ખાડીમાં એ સિસ્ટમો છવાયેલી છે ને એની ધીરે ધીરે જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ, કર્ણાટકના ભાગો ઉપર થઈ અને જે સુરત બાજુથી ત્યાં ભારે વરસાદ થવાનો છે। પણ આપણા સુધી આ સિસ્ટમમાં છેક વાવ, થરાદ, બાકાસર છે, આ બાજુ નૈડ પટ્ટો છે અને છેક વરસાદ નગર પાકિસ્તાનનો ભાગ આવેલ અહીંયા સુધી વરસાદ થવાની શક્યતા છે। એટલે આપણને પૂરેપૂરો વરસાદનો લાભ મળશે અને જે ખેતીના પાકો માટે એક જીવનદાન મળશે અને પાક પણ સારો થઈ શકે છે। અત્યારે પૂરેપૂરી ખેડૂત ભાઈઓ આપણે પિયતની જરૂર છે। એટલે ભગવાન ફરીથી વરસાદનો રાઉન્ડ એક આપ્યો છે એટલે અને આવવાનો પણ છે। વારાનું પ્રમાણે આપણા વિસ્તારમાં 99.99% વરસાદ થવાની શક્યતા છે। 27 તારીખનો સાર્વત્રિક વરસાદ થઈ જાય। ફરીથી કહું છું, આજથી અમુક ગામડાઓ દૂરથી ગાજવી જોવા મળે છે કે જે વીજળીની સંકેત પણ આજે તમને જોવા મળશે આજુબાજુના વિસ્તારોમાં। 25 ને 26 તારીખનો પણ છૂટો છવાયો, ક્યાંક મધ્યમ, ક્યાંક હળવો, ક્યાંક ગામડામાં ભારે વરસાદ ગાજવી સાથે જોવા મળશે। અને 27 તારીખનો વરસાદ તો પૂરા બનાસકાંઠામાં તમામ આપણા જિલ્લામાં વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે। બસ એ જ ખેડૂત ભાઈઓ, જય જવાન, જય કિસાન, જય હિન્દ।